આજે હું બનાવવાની છું ઇડલીનો લોટ મેં ઘરે જ તૈયાર કર્યો છે. જે વાસણના માપથી આપણે ચોખા લેવાના હોય તો 3 ભાગના ચોખા અને 1 ભાગની અડદની દાળ લેવાની છે. અને આ લોટ મેં ઘરે જ તૈયાર કર્યો છે. ભાખરીનો લોટ દળતા હોઈએ એવો જ આપણે લોટ તૈયાર કરવાનો છે. હવે હું આને પલાળી દઈશ. એના માટે પહેલાંથી જ આપણે મોટું વાસણ લેવાનું અને આપણે જેટલી ઇડલી બનાવી હોય એટલો લોટ લઈ લેવાનો. છાશ લઈ લઈશું. થોડી છાશ ખાટી લેવાની. પાણીમાં પણ પલાળી શકાય, પણ છાશ ખાટી હોય તો બહુ સરસ ઇડલી લાગે છે. હવે આપણે થોડી છાશ એડ કરતા જઈશું અને પલાળતા જઈશું. ગાંઠા ના રહે એ રીતે આપણે આને મિક્સ કરવાનું છે. આપણે આ રીતનું ઇડલીનું બેટર તૈયાર કરવાનું છે. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને આથો લાવવા માટેથી 6 થી 7 કલાક સુધી ઢાંકીને રહેવા દઈશું. જોઈ લઈએ. એકદમ સરસ આપણો આથો આવી ગયો છે. હવે આપણે એને થોડું મિક્સ કરી લઈશું. જો કેટલો સરસ આથો આવ્યો છે. સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે મીઠું એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. કુકિંગ સોડા એડ કરી દઈશું. 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. ફરીવાર આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આપણે ઢોકળીઓ લઈ લઈશું અને પાણી એમાં એડ કરી દઈશું. અને હું ગેસ ઉપર મૂકી દઈશ આને ગરમ કરવા માટેથી. આપણા ઢોકળીયામાં પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ઇડલી માટેની પ્લેટ તૈયાર કરી લઈશું. થોડું તેલ લગાવી દઈશું. ઇડલી મૂકતા પહેલાં આપણે થોડુંક મિક્સ કરી લઈશું. આપણું ખીરું ફરીવાર સરસ રીતે મિક્સ થઈને તૈયાર કરી લીધું છે. હવે આપણે આ સ્ટેન્ડની અંદર એડ કરી દઈશું. આપણું આ સ્ટેન્ડ તૈયાર થઈ ગયું છે. સેજ હલાવી લઈશું. ઢોકળિયામાં પાણી મૂક્યું હતું એ પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ પ્લેટને એમાં મૂકી દઈશું અને ઢાંકીને 5 મિનિટ થવા દઈશું. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની. 7 મિનિટ જેવું થઈ ગયું છે. જોઈ લઈએ આપણે. ઇડલી મસ્ત તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. એકદમ ચોખ્ખી છરી નીકળે છે. સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આપણે એને લઈ લઈશું. કેટલી સરસ બની છે, ફૂલેલી ફૂલેલી. મેં પહેલાંથી જ આ સ્ટેન્ડ તૈયાર કરી લીધું હતું એ પણ મૂકી દઈશું. આને પણ આપણે 7 મિનિટ જેવું થવા દઈશું. આ ઇડલી પણ બનીને સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને ઉતારી લઈશું. આ રીતે બધી જ ઇડલી બનાવી લેવાની. આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે છરીથી એને કાઢી લઈશું. જોઈ શકો છો કેટલી સરસ બની છે. આ રીતે બધી ઇડલી આપણે લઈ લઈશું. આપણી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે. હું તમને એક તોડીને પણ બતાવી દઉં. જો કેટલી સોફ્ટ અને જાળીદાર બની છે.